નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે ક્રિસમસ વિશે જાણીશું। એક નાનું બાળક પોતાના પિતાને પૂછે છે કે પપ્પા, આ ક્રિસમસ શું છે? ક્રિસમસ કોણ ઉજવે છે? ક્રિસમસ ક્યારે ઉજવવામાં આવે છે? ક્રિસમસનું શું મહત્વ છે? સાન્તા ક્લોઝ કોણ છે? પિતા મંદ હસતા બોલ્યા કે બેટા, ક્રિસમસ એટલે કે નાતાલ। નાતાલ એ ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર છે। હિન્દુ ધર્મમાં દિવાળી જે રીતે ધૂમધામથી ઉજવવામાં આવે છે તેમ દર વર્ષે 25 ડિસેમ્બરે નાતાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે। નાતાલના તહેવારને ખ્રિસ્તી ધર્મના સ્થાપક ભગવાન ઈસુના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ લોકો ક્રિસમસની તૈયારીઓ શરૂ કરી દે છે। લોકો પોતાના ઘરને સુંદર રીતે સજાવે છે। આ દિવસે ખ્રિસ્તી ધર્મના લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે, મીણબત્તીઓ પ્રગટાવે છે, ઘરમાં ક્રિસમસ ટ્રી સજાવે છે, પ્રાર્થના કરે છે અને કેક કાપે છે। આ ઉપરાંત લોકો વિવિધ વાનગીઓ બનાવીને અને પાર્ટી કરીને આ તહેવારની ઉજવણી કરે છે। આ દિવસે નાના બાળકો તેમના સાન્તા ક્લોઝની રાહ જુએ છે। ખ્રિસ્તી ધર્મની માન્યતા અનુસાર ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ 25 ડિસેમ્બરના રોજ થયો હતો, જેના કારણે આ દિવસ ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે। ઈસુ ખ્રિસ્તનો જન્મ મેરીથી થયો હતો। એવું માનવામાં આવે છે કે મેરીને એક સ્વપ્ન હતું। આ સ્વપ્નમાં તેણીને ભગવાનના પુત્ર ઈસુને જન્મ આપવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી। આ સ્વપ્ન પછી મેરી ગર્ભવતી થઈ અને તેણીની ગર્ભાવસ્થા દરમિયાન બેથલહેમમાં રહેવું પડ્યું। એવું કહેવાય છે કે એક દિવસ જ્યારે ઘણું મોડું થઈ ગયું ત્યારે મરિયમને રહેવા માટે કોઈ યોગ્ય જગ્યા ન મળી। આવી સ્થિતિમાં તેણે એવી જગ્યાએ રોકવું પડ્યું જ્યાં લોકો પશુપાલન કરતા હતા। બીજા જ દિવસે 25 ડિસેમ્બરે મેરીએ ઈસુ ખ્રિસ્તને જન્મ આપ્યો। ઈસુ ખ્રિસ્તના જન્મસ્થળથી થોડા અંતરે કેટલાક ભરવાડો ઘેટા ચરાવતા હતા। એવું કહેવાય છે કે ભગવાન સ્વયં દેવદૂતના રૂપમાં ત્યાં આવ્યા અને ભરવાડોને કહ્યું કે આ નગરમાં એક તારણહારનો જન્મ થયો છે, તે ભગવાન ઈસુ પોતે છે। દેવદૂતની વાત માનીને ભરવાડો બાળકને જોવા ગયા। થોડી જ વારમાં બાળકને જોવા લોકોની ભીડ વધવા લાગી। લોકો માનતા હતા કે ઈસુ ભગવાનના પુત્ર છે અને તે પૃથ્વી પર કલ્યાણ માટે આવ્યા છે। એવું પણ માનવામાં આવે છે કે ભગવાન ઈસુ ખ્રિસ્તે ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી હતી। આ જ કારણ છે કે 25મી ડિસેમ્બરને નાતાલના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે સંત નિકોલસને સાન્તા ક્લોઝ કહેવામાં આવે છે। સંત નિકોલસનો જન્મ જીસસના મૃત્યુના 280 વર્ષ પછી માયરામાં થયો હતો। બાળપણમાં માતા પિતાના અવસાન બાદ નિકોલસ માત્ર પ્રભુ ઈસુમાં જ માનતા હતા। જ્યારે તેઓ મોટા થયા ત્યારે તેમણે પોતાનું જીવન ઈસુને સમર્પિત કર્યું। તે 17 વર્ષની ઉંમરે પાદરી બની ગયા હતા। તેમને લોકોને મદદ કરવાનું પસંદ હતું। અવારનવાર ગરીબ બાળકો અને લોકોને ભેટ આપતા હતા। નિકોલસને લોકોને મધ્યરાત્રિએ પણ ભેટો પહોંચાડતા હતા। આથી લોકો તેમને સાન્તા ક્લોઝ કહેતા। તેમના મૃત્યુ પછી એવું માનવામાં આવતું હતું કે તે નાતાલની મધ્યરાત્રિએ બાળકોને ભેટ આપવા માટે કોઈ આવે છે। ત્યારથી આ પ્રથા આગળ વધી। હેપી મેરી ક્રિસમસ।